સમય કાઢીને વાંચો. દવા લીધા પછી દ્રાક્ષ ખાવાથી પણ તમે મરી શકો છો. એક સિગારેટ તમારા જીવનની 11 મિનિટ ઘટાડે છે. વધુ ટેન્શન લેવાથી તમારું લોહી જાડું થવા લાગે છે, જેના કારણે લોહીના ગંઠાવાનું શરૂ થાય છે. આ જ કારણ છે કે વધુ પડતા સ્ટ્રેસ લેવાથી હાર્ટ એટેક આવી શકે છે. સવારે ખાલી પેટે ચા ન પીવી જોઈએ, કારણ કે તે કેફીનની હાજરી મગજની શક્તિ ઘટાડે છે અને એસિડિટીની ફરિયાદો શરૂ થાય છે. શું તમે જાણો છો? 1 ગ્લાસ ગરમ પાણી એટલું અસરકારક છે કે તે શરીરના 70% દુખાવાને મટાડે છે. ગરમ પાણી કોઈપણ પેઇન કિલર કરતાં વધુ ઝડપથી કામ કરે છે, પરંતુ ખૂબ ગરમ પાણી ન પીવાનું ધ્યાન રાખો. એલ્યુમિનિયમના વાસણોનો ઉપયોગ કરીને અંગ્રેજોએ દેશભક્ત ભારતીય કેદીઓને બીમાર બનાવ્યા હતા. એલ્યુમિનિયમનો ઉપયોગ કરશો નહીં. શરબત અને નારિયેળનું પાણી સવારે 11 વાગ્યા પહેલા અમથું છે, પછી તેના સેવન કરવાથી દૂર રહો. મજબૂત પંખા નીચે અથવા એસીમાં સૂવાથી સ્થૂળતા વધે છે. ઊભા રહીને પાણી પીનાર વ્યક્તિના ઘૂંટણને દુનિયાનો કોઈ ડોક્ટર ઇલાજ કરી શકતો નથી. પાણી મીટિંગ્સ હંમેશા કુકરમાં ભૂલ છે. એસિડિટી થતી રહી છે અને મટાડતી નથી, તેથી જ વધુ ગેસ છે. બને ત્યાં સુધી દાળને દબાણ વગર રાંધો. કોની સાથે શું ન ખાવું? દૂધ અને દહીં ક્યારેય એકસાથ ન ખાવો. નારંગીનો રસ દૂધ સાથે ન પીવો જોઈએ. માછલી સાથે દહીં ન ખાવું. તરબૂચ ખાધા પછી પાણી પીવાથી લૂઝ મોશન થઈ શકે છે. સંતરા અને કેળા એકસાથે ન ખાવા જોઈએ. કેળાને દહીં સાથે ન ખાવું જોઈએ. દૂધ સાથે મૂળા પણ ન ખાવો. રાંધેલા ભાત સાથે વિનેગર ન ખાવો. દૂધ સાથે તરબૂચ અને કાકડી ન ખાવો. દહીં ખાધા પછી દૂધ ન પીવું જોઈએ. મને આશા છે કે તમને અમારી આ પોસ્ટ ગમશે. જો તમને અમારી પોસ્ટ ગમી હોય તો અમારી ચેનલ